મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 5 માં ન્યૂટનના ગતિના ત્રણેય નિયમો ડિટેલમાં પૂર્ણ કરેલા છે। આ ત્રણેય નિયમોને લગતા ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા તેમજ નીટની એક્ઝામમાં પૂછાયેલા કેટલાક એમસીક્યુ પણ આપણે સોલ્વ કરેલા છે, રાઈટ। તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક જે છે ઘર્ષણ। ધેટ મીન્સ કે મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે ઘર્ષણ બળ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ફ્રિક્શન, એના વિશે અભ્યાસ કરીશું, રાઈટ। મિત્રો સૌપ્રથમ આપણે ઘર્ષણની વ્યાખ્યા સમજી લઈએ, બરાબર છે। મિત્રો ઘર્ષણની વ્યાખ્યા આપણે લખેલી છે, જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ અથવા ઘર્ષણ બળ કહે છે। મિત્રો વ્યાખ્યા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જ્યારે કોઈ પણ બે સપાટી એકબીજાના સંપર્કમાં હોય, તમે બોર્ડ ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્રણ પાર્ટ પાડેલા છે, ત્રણેય પાર્ટમાં આપણે આકૃતિ દોરેલી છે। એ આકૃતિ જ અત્યારે ફક્ત જોવાની છે, બરાબર। જેમ કે તમે જોઈ શકો છો કે આ એક આપણે સપાટી ધ્યાનમાં લીધેલી છે, એ સપાટી ઉપર કોઈ એક બ્લોક મૂકેલો છે, એટલે સપાટીની ઉપર બ્લોક મૂકેલો છે તો બે સપાટીઓ એકબીજાના કનેક્શનમાં છે એવું આપણે કહી શકીએ, બરાબર। આ સમક્ષિતિજ સપાટી, એની ઉપર કોઈ પદાર્થ મૂકેલો છે તો પદાર્થની નીચેની સપાટી અને આ સમક્ષિતિજ સપાટી એકબીજાના સંપર્કમાં છે એવું આપણે કહી શકીએ, રાઈટ। એ જ પરિસ્થિતિ આ સ્થાને પણ છે અને એ જ પરિસ્થિતિ અહીંયા પણ છે કે આ કોઈ ઢાળ છે, એ ઢાળ ઉપરથી કોઈ એક આવો ગોળાકાર પદાર્થ ઉપરથી નીચે તરફ ગતિ કરી રહ્યો છે, તેમાં પણ તમે આ સ્થાને જોઈ શકો છો, બરાબર। આ સ્થાન કે જ્યાં ઢાળની સપાટી અને પદાર્થની સપાટી બંને એકબીજાના કનેક્શનમાં છે, જોઈ શકો છો તમે આ ઢાળની સપાટી અને આ ગોળાકાર પદાર્થની સપાટી એકબીજાના કનેક્શનમાં છે, રાઈટ। એટલે જ્યારે પણ આવી રીતે બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે બંને સપાટીમાંથી ગમે તે એક સપાટી ગતિ કરે છે અને જો એ ગતિ કરે ત્યારે જે દિશામાં ગતિ થતી હોય એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ અવરોધક બળ ઉદ્ભવે છે। જે ગતિ અવરોધક બળ છે એટલે એનું કાર્ય શું થયું કે ગતિને ધીમી પાડવાનું, ધેટ મીન્સ કે મંદ પાડવાનું કાર્ય કરે છે, સાપેક્ષ ગતિ મંદ પડે છે, એવા બળને ઘર્ષણ બળ કહે છે, રાઈટ। જ્યારે પણ બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં હોય અને બંનેમાંથી એક સપાટી ગતિ કરે છે એટલે કે સાપેક્ષ ગતિ કરે છે, જેમ કે આ સપાટી બીજી સપાટીની સાપેક્ષે આ રીતે ગતિ કરે છે, બરાબર છે, તો એને સાપેક્ષ ગતિ કહી શકાય, કારણ કે પહેલો પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે। તો એવી સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે આ સાપેક્ષ ગતિને મંદ પાડતી એટલે કે ધીમી પાડતું એક બળ ઉદ્ભવે છે, જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ। જે શોર્ટમાં એવું યાદ રાખવાનું કે ગતિને ધીમી પાડવાનું કાર્ય કરે છે, ધેટ મીન્સ કે ગતિ અવરોધક બળ છે, બરાબર। ખ્યાલ આવી ગયો ઘર્ષણ શું છે। હવે મિત્રો આપણે ઘર્ષણમાં આગળ અભ્યાસ કરીએ, જેના માટે આપણે ઘર્ષણના ત્રણ જુદા જુદા પ્રકારો ધ્યાનમાં લીધેલા છે। પહેલો પ્રકાર છે સ્થિત ઘર્ષણ બળ, બીજો છે ગતિક ઘર્ષણ બળ અને ત્રીજો છે રોલિંગ ઘર્ષણ બળ। તો મિત્રો યાદ રાખો કે ઘર્ષણ બળ જેનો સિમ્બોલ આપણે સ્મોલ f લઈશું, બરાબર, સ્મોલ f, પછી સ્થિત હોય એટલે સ્ટેડી લાગુ પડશે તો સ્થિત ઘર્ષણ બળ જેનો સિમ્બોલ થશે fs, બરાબર। ગતિક હોય તો ગતિકને ઇંગ્લિશમાં કહેવાશે કાઇનેટિક, એટલે ગતિક ઘર્ષણ માટે આપણે સિમ્બોલ વાપરીશું fk, અને રોલિંગ ઘર્ષણ બળ હોય તો રોલિંગ, જેને ઇંગ્લિશમાં રોલ કહેવાશે, એટલે એના માટે આપણે સિમ્બોલ વાપરીશું fr,
રાઈટ। તો હવે મિત્રો આપણે ત્રણેય ઘર્ષણ બળ વિશે ડિટેલમાં 1 બાય 1 અભ્યાસ કરીએ છીએ, રાઈટ। મિત્રો સૌપ્રથમ આપણે ધ્યાનમાં લઈએ છીએ સ્થિત ઘર્ષણ બળ, જેના માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ છીએ। જો મિત્રો આકૃતિમાં આપણે કોઈ એક સમક્ષિતિજ સપાટી દર્શાવેલી છે, આ સમક્ષિતિજ સપાટી ઉપર કોઈ એક બ્લોક મૂકેલો છે। હવે આ બ્લોક ઉપર લાગતા બળો આપણે નક્કી કરવા છે। તો મિત્રો અગાઉ આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગ દરમિયાન વાતચીત કરેલી છે કે પદાર્થ આ રીતે સ્થિર અવસ્થામાં મૂકેલો હોય તો એનો મીનિંગ પણ એવો છે કે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારના બળો લાગતા નથી એવું નથી, બળો તો લાગે જ છે, પરંતુ એ બળોનું પરિણામી બળ ધેટ મીન્સ કે બળોનો સરવાળો કેવો થાય છે, શૂન્ય થાય છે, માટે એ પદાર્થ સ્થિર અવસ્થામાં છે। કારણ કે આપણે બળોનું સંતુલન આ ટોપિક ભણી ગયેલા છે, બરાબર, જે એ જ સમજાવે છે કે પદાર્થ સ્થિર છે ધેટ મીન્સ કે પદાર્થ ઉપર જેટલું ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે એટલું જ અધો દિશામાં લાગે છે, જેટલું ડાબી તરફ લાગે છે એટલું જ જમણી તરફ લાગે છે, માટે એ પદાર્થ સ્થિર અવસ્થામાં છે, રાઈટ। તો એ જ વસ્તુ છે કે આ બ્લોક સ્થિર અવસ્થામાં છે, તો એ બ્લોક ઉપર કયા કયા બળો લાગી રહ્યા છે એ આપણે ધ્યાનમાં લઈએ છીએ। તો મિત્રો ધારી લઈએ કે સૌપ્રથમ બ્લોકનું દળ m જેટલું છે, તો એ દળના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે, જેને આપણે w વડે દર્શાવીએ છીએ। તો અધો દિશામાં આપણે w વજન બળ દર્શાવેલું છે, જે પદાર્થના દળના કારણે લાગુ પડે છે, રાઈટ। હવે આ જે સમક્ષિતિજ સપાટી છે એ આ સમક્ષિતિજ સપાટી આ બ્લોક ઉપર ઉર્ધ્વ દિશામાં લંબરૂપી બળ લાગુ પાડે, ઉર્ધ્વ દિશામાં લંબરૂપી બળ જેને કહેવાય નોર્મલ ફોર્સ, લંબ બળ, જેનો સિમ્બોલ આપણે કેપિટલ N લઈએ છીએ, જે સપાટીને લંબરૂપી હોય છે માટે એને લંબ બળ એટલે કે નોર્મલ ફોર્સ કહે છે, રાઈટ। એટલે કેપિટલ N ઉર્ધ્વ દિશામાં આપણે દર્શાવેલ છે, બરાબર। તો હવે મિત્રો આ કેપિટલ F અને Fs જે લખેલા છે એને અત્યારે ધ્યાનમાં લેવાના નથી, બરાબર। તો તમે જોઈ શકો છો કે બે જ બળો લાગી રહ્યા છે, ઉર્ધ્વ દિશામાં લાગતું કેપિટલ N અને અધો દિશામાં લાગતું W, આ બે જ બળો લાગી રહ્યા છે। બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને પદાર્થ સ્થિર અવસ્થામાં છે। તો એનો મીનિંગ આપણે શું સમજી શકીએ કે જેટલું બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે એટલું જ બળ અધો દિશામાં લાગે છે, માટે પદાર્થ સ્થિર અવસ્થામાં છે, રાઈટ। હવે પદાર્થ ઉપર આ બંને બળો લાગે છે જેના કારણે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે। તો હવે આપણે પદાર્થને ગતિમાન અવસ્થામાં લાવવો છે। ધારો કે પદાર્થને આપણે જમણી તરફ ગતિ કરાવવી છે, તો સિમ્પલ છે, જે દિશામાં પદાર્થને ગતિ કરાવવી હોય એ દિશામાં આપણે પદાર્થ ઉપર બાહ્ય બળ એપ્લાય કરવું પડે, રાઈટ। તો આપણે તમે જોઈ શકો છો જમણી તરફ બાહ્ય બળ કેપિટલ F એપ્લાય કરેલ છે। તો માલુમ પડે છે મિત્રો કે બાહ્ય બળ કેપિટલ F એપ્લાય કરવા છતાં પણ આ પદાર્થ ખસતો નથી। આપણે તો એવું ભણી ગયેલા છીએ કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પદાર્થને ખસેડવા માટે આપણે પદાર્થ ઉપર સહેજ એક બળ એપ્લાય કરીએ તો પદાર્થ ખસે છે, રાઈટ। પરંતુ આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે પદાર્થ ખૂબ જ ભારે છે, બરાબર, પદાર્થ ખૂબ જ ભારે છે, તમારે ઇમેજિન કરવાનું છે, પદાર્થ ખૂબ જ ભારે છે, એ પદાર્થને તમે ધક્કો મારો છો ધેટ મીન્સ કે બાહ્ય બળ એપ્લાય કરેલું છે, તો પદાર્થ ખસતો નથી, એનું કારણ શું? તો મિત્રો જે ભૂલ એરિસ્ટોટલે કરી હતી એ ભૂલ આપણે નથી કરવાની। પદાર્થ ખસતો નથી એનું કારણ એવું નથી કે આપણું બાહ્ય બળ ઓછું છે, રાઈટ। પદાર્થ ખસતો નથી એનું કારણ એવું છે કે જેટલું બળ આપણે એપ્લાય કરેલું છે બાહ્ય બળ એટલા જ મૂલ્યનું બળ સામેથી વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે, જે છે સ્થિત ઘર્ષણ બળ, બરાબર। તમે જોઈ શકો છો આકૃતિમાં આપણે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સ્થિત ઘર્ષણ બળ Fs દર્શાવેલ છે, બરાબર। અને આ Fs નું મૂલ્ય એ બાહ્ય બળ જેટલું જ છે, તો
તો તમે જોઈ શકો છો કે બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને જો બંને બળોનું મૂલ્ય સમાન હોય તો પદાર્થ કેવી અવસ્થામાં રહે? સ્થિર અવસ્થામાં રહે, માટે પદાર્થ ખસતો નથી. રાઈટ? ખ્યાલ આવ્યો કે બાહ્ય બળ આપણે એપ્લાય કરીએ છીએ તેમ છતાં પણ પદાર્થ ખસતો નથી. એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ એવું હોઈ શકે કે સામેથી બીજું કોઈ ફોર્સ લાગતું હોવું જોઈએ જેનું મૂલ્ય બાહ્ય બળ જેટલું જ હોવું જોઈએ, માટે એ પદાર્થ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં રહી શકે છે. રાઈટ? પરંતુ આપણે ગમે તે રીતે એ પદાર્થને ખસેડવો છે તો શું કરવું પડશે? તો સિમ્પલ છે કે આપણે હજી આપણા બાહ્ય બળનું મૂલ્ય સહેજ વધારીએ છીએ. રાઈટ? તો હવે આપણે બાહ્ય બળમાં વધારો કરીએ છીએ તો માલુમ પડે છે કે બાહ્ય બળમાં જેમ જેમ આપણે વધારો કરતા જઈએ છીએ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળમાં પણ ઓટોમેટિક વધારો થતો જાય છે. એટલે સપોઝ માની લો કે સૌપ્રથમ આપણે બાહ્ય બળ 2 ન્યૂટન જેટલું એપ્લાય કર્યું તો સ્થિત ઘર્ષણ બળ પણ 2 ન્યૂટન જેટલું છે. બરાબર છે? પછી આપણે બાહ્ય બળમાં વધારો કરીએ છીએ, 3 ન્યૂટન જેટલું બાહ્ય બળ એપ્લાય કરીએ છીએ તો સ્થિત ઘર્ષણ બળ ઓટોમેટિક પોતાના બળમાં વધારો કરે છે. તો એમાં પણ 3 ન્યૂટન જેટલો વધારો થાય છે બાહ્ય બળ જેટલો જ. તો બાહ્ય બળનું મૂલ્ય જેટલું છે એટલું જ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે જે કારણોસર પદાર્થ કેવી અવસ્થામાં રહે? સ્થિર અવસ્થામાં રહે. પણ આપણે પદાર્થની ગતિ કરાવવી છે. રાઈટ? તો હજી આપણે બાહ્ય બળનું મૂલ્ય વધારીએ છીએ અને ધારો કે 5 કરી દઈએ. બરાબર? તો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ ઓટોમેટિક વધી જાય છે, 5 થઈ જાય છે. બરાબર? તો એનું મીનિંગ શું થયું કે જેમ જેમ બાહ્ય બળમાં વધારો કરતા જઈએ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળમાં પણ ઓટોમેટિક વધારો થાય છે અને જો બાહ્ય બળમાં ઘટાડો કરતા જઈએ તો સ્થિત ઘર્ષણ બળમાં પણ ઓટોમેટિક ઘટાડો થાય છે. ધેટ મીન્સ કે સ્થિત ઘર્ષણ બળ Fs એ પોતાના મૂલ્યમાં જાતે એડજસ્ટ કરે છે, પોતાનું મૂલ્ય જાતે એડજસ્ટ કરે છે. ધેટ મીન્સ કે પોતાના મૂલ્યમાં જરૂરિયાત પ્રમાણે વધારો પણ કરી શકે છે 2 થી 5 સુધી. બરાબર? અથવા આ તો એક ઉદાહરણ છે કે 2 થી 5 સુધી એવી રીતે વધારો પણ કરી શકે છે અને 5 થી 2 સુધી એવી રીતે ઘટાડો પણ કરી શકે છે. રાઈટ? એક બધી જ પ્રક્રિયા એડજસ્ટ કરે છે ઓટોમેટિક. ધેટ મીન્સ કે એવા બળને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહે છે. કારણ કે જે પ્રમાણે બાહ્ય બળનું મૂલ્ય વધે છે અથવા ઘટે છે એ રીતે જ સ્થિત ઘર્ષણ બળ પોતાના મૂલ્યમાં આપમેળે ઓટોમેટિક વધારો અથવા ઘટાડો કરી શકે છે. ધેટ મીન્સ કે પોતાના બળનું મૂલ્ય એડજસ્ટ કરે છે. તેથી તેને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહે છે. સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ ધેટ મીન્સ કે સ્થિત ઘર્ષણ બળ. બરાબર? પરંતુ મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે આ સ્થિત ઘર્ષણ બળ Fs ના મૂલ્યમાં થતો વધારો એ અમુક હદ સુધી છે. એની કંઈક લિમિટ છે. એ લિમિટ સુધી જ એમાં ઓટોમેટિક વધારો થઈ શકે. બરાબર? કારણ કે એ સ્થિત ઘર્ષણ બળ શું કરે છે? ઓટોમેટિક ઉદ્ભવે છે. બરાબર છે? અને ઓટોમેટિક એ એનામાં વધારો કરી શકે છે. રાઈટ? ધેટ મીન્સ કે એની કંઈક લિમિટ હોવી જોઈએ. અને બાહ્ય બળ તો આપણે એપ્લાય કરીએ છીએ તો જેટલું એપ્લાય કરવું હોય એટલું કરી શકાય. 5, 10, 15 ન્યૂટન જેટલું એપ્લાય કરવું હોય એટલું કરી શકાય. પરંતુ જે સ્થિત ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળમાં ઓટોમેટિક વધારો થાય છે. તો એનું મીનિંગ એવું થયું કે એની કંઈક લિમિટ હોવી જોઈએ અને એ લિમિટ સુધી જ એ બળ વધી શકે છે. માની લો કે એની લિમિટ છે 5 ન્યૂટન જેટલી. બરાબર છે? એટલે 5 ન્યૂટન જેટલી સ્થિત ઘર્ષણ બળની લિમિટ છે તો એનું મીનિંગ શું થયું? આ લિમિટનું મીનિંગ શું થયું કે 5 ન્યૂટન જેટલી સ્થિત ઘર્ષણ બળની લિમિટ છે તો એનો મીનિંગ એવો થયો કે 5 ન્યૂટન સુધીનું બળ એપ્લાય કરીશું ત્યાં સુધી પદાર્થ ખસશે નહીં. બરાબર? 5 અથવા 5 કરતા ઓછું બળ આપણે એપ્લાય કરીશું તો પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહેશે. પરંતુ
જેવું 5 ન્યૂટન કરતા વધારે પડતું બાહ્ય બળ આપણે એપ્લાય કરીશું તરત જ પદાર્થ ખસવાની શરૂઆત કરશે. કેમ ખસવાની શરૂઆત કરે છે? તો જે સ્થિત ઘર્ષણ બળની વેલ્યુ હતી 5 એના કરતા બાહ્ય બળની વેલ્યુ વધી ગઈ. રાઈટ? માની લો કે આપણે 6 ન્યૂટન જેટલું બળ એપ્લાય કરીએ છીએ. બરાબર? તો હવે આપણે પરિણામી બળ શોધવાનો પ્રયત્ન કરીએ. પરિણામી બળ, તો આ બંને બળનું મૂલ્ય તો કેવું છે? એક સમાન છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે કેન્સલ થઈ જશે. બરાબર? આ કેપિટલ F અને સ્મોલ fs માટે આપણે પરિણામી બળ શોધવાનું. તો મિત્રો આપણને ખ્યાલ છે કે પરિણામી બળ શોધવું છે તો સિમ્પલ છે કે જો બંને બળોની દિશા સમાન હોય તો ડાયરેક્ટ સરવાળો કરવાનો, બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો બાદબાકી કરવાની. અને બાદબાકી કરવામાં ખાસ ધ્યાનમાં રાખવાનું, જે બળ મોટું છે એ બળ જે દિશામાં લાગતું હશે એ દિશામાં પદાર્થ ગતિ કરવા લાગશે. ફરીથી, જ્યારે પણ આપણે બે બળોની, ત્રણ બળોની, ચાર બળોની બાદબાકી કરીશું તો બાદબાકી કરવામાં ખાસ ધ્યાનમાં રાખવાનું, જે બળની વેલ્યુ વધારે છે એ બળ જે દિશામાં લાગતું હોય એ દિશામાં પદાર્થ ગતિ કરવા લાગશે. બરાબર? તો જો કેપિટલ F 6 છે, Fs 5 છે. બોલો 6 માંથી 5 જાય તો 1 રહેશે. કેમ બાદબાકી કરી? કારણ કે દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તો 6 માંથી 5 જશે 1 ન્યૂટન. એટલે પરિણામી બળ પદાર્થ ઉપર કેટલું મળ્યું? 1 ન્યૂટન જેટલું મળ્યું. પરંતુ હવે 6 વધારે છે કે 5 વધારે છે? તો 6 બળ કઈ દિશામાં લાગે છે? 6 ન્યૂટન બળ બાહ્ય બળ કેપિટલ F છે જે જમણી તરફ લાગે છે. તો આ 6 ન્યૂટન જેટલું બળ જે દિશામાં લાગુ પડે છે એ દિશામાં પદાર્થ ગતિ કરવા લાગશે. માટે પદાર્થ બાહ્ય બળની અસર હેઠળ આ દિશામાં ગતિ કરવા લાગે છે. પણ ક્યારે? જ્યારે એનું મૂલ્ય Fs કરતા વધે ત્યારે જ. Fs જેટલું અથવા Fs કરતા ઓછું હોય તો પદાર્થ સ્થિર જ રહેશે. રાઈટ? તો એવું કહી શકાય કે પદાર્થ જ્યારે ખસવાની શરૂઆત કરે ત્યારે છેલ્લી ક્ષણે લાગતું ઘર્ષણ બળ જેને કહેવાય છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, Fs મેક્સિમમ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે છે ત્યારે છેલ્લી ક્ષણે લાગતું સ્થિત ઘર્ષણ બળ જેને Fs મેક્સિમમ એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ પછી જો આપણે બાહ્ય બળ લગાડીએ તો હવે પદાર્થ ગતિમાં હોય છે. બરાબર? એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ ખાસ યાદ રાખવાનું. છેલ્લી ક્ષણે લાગતું સ્થિત ઘર્ષણ બળ જેને કહેવાય છે Fs મેક્સિમમ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. બરાબર? જેના કેટલાક નિયમો છે. એ નિયમો આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ તો આને કહેવાય છે સંપર્ક સપાટી. તમે જોઈ શકો છો કે આ એક સમક્ષિતિજ સપાટી છે, એની ઉપર આ એક બ્લોક મૂકેલો છે, એની સપાટી. એ બંને સપાટી આ રીતે એકબીજાના સંપર્કમાં છે. તો આ સંપર્ક સપાટીનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ ગમે તેટલું હોય, ઓછું હોય, વધારે હોય, ગમે તેટલું હોય, એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. કોણ? તો Fs મેક્સિમમ. રાઈટ? Fs મેક્સિમમ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. બરાબર? બીજો મુદ્દો, Fs મેક્સિમમ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. બરાબર? એટલે Fs મેક્સિમમ એ લંબ બળ કેપિટલ M ના સમપ્રમાણમાં હોય છે. એટલે Fs મેક્સિમમ ચલે છે M. બરાબર? ચલે છે ની નિશાની દૂર કરીને અચળાંક મૂકી દઈએ μ s. આને વંચાશે μ s. તો Fs મેક્સિમમ ઇક્વલ ટુ μ s m, જ્યાં μ s આ શું છે? તો સ્થિત ઘર્ષણાંક. μ s એ શું છે? અચળાંક છે. પણ એ અચળાંક કોના માટે વાપરેલો છે? તો સ્થિત ઘર્ષણ બળ માટે વાપરેલો છે.
માટે એને આપણે કહીશું સ્થિત ઘર્ષણાંક. બરાબર. આ સ્થિત ઘર્ષણાંક ની વ્યાખ્યા આપણે ધ્યાનમાં લેવી છે. એકમ, પારિમાણિક સૂત્ર વગેરે આપણે ધ્યાનમાં લેવું છે. તો સિમ્પલ છે, આપણે અગાઉ કીધેલું છે કે જે કોઈ પણ ભૌતિક રાશિ માટે આપણે વ્યાખ્યા, એકમ, પારિમાણિક સૂત્ર શોધવું હોય એને કરતા બનાવો અને એનું સાદું સૂત્ર ધ્યાનમાં લેવાનું. બરાબર. તો આપણે સૂત્રમાંથી યુએસ ને કરતા બનાવીએ તો કેપિટલ M છેદમાં આવી જશે. તો સૂત્ર થઈ જશે μs બરાબર fs maximum upon m. μs એટલે કે સ્થિત ઘર્ષણાંકનું આ સૂત્ર મળી ગયું, fs maximum upon m. તો હવે આ સૂત્રના આધારે આપણે એની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર ધ્યાનમાં લઈએ. બરાબર. સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ છે. તો વ્યાખ્યામાં તો મિત્રો આપણે કીધેલું છે કે સૂત્રના આધારે જેટલી પણ ભૌતિક રાશિઓ હોય એ દરેક ભૌતિક રાશિઓ આપણને ખ્યાલ હોવી જોઈએ. જેમ કે fs maximum શું છે? તો મહત્તમ સ્થિર ઘર્ષણ બળ, અને કેપિટલ M શું છે? તો લંબ બળ છે. તો હવે આપણે વ્યાખ્યા સેટ કરીશું. મહત્તમ સ્થિર ઘર્ષણ બળ અને લંબ બળ ના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક μs કહે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળ ના ગુણોત્તરને μs એટલે કે સ્થિત ઘર્ષણાંક કહે છે. બરાબર. હવે મિત્રો fs maximum મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, છેલ્લે શું આવે છે? બળ. બોલો, બળનો એકમ ન્યૂટન. છેદમાં છે કેપિટલ M. કેપિટલ M શું છે? લંબ બળ. એમાં પણ છેલ્લે શું છે? બળ. બોલો, બળનો એકમ ન્યૂટન. ધેટ મીન્સ કે બંને બળ જ છે, અને જો બંને બળ હોય તો બંનેના એકમો પણ કેવા થાય? એક સમાન થાય. ધેટ મીન્સ કે ઉપર ન્યૂટન નીચે પણ ન્યૂટન તો કેન્સલ થઈ જાય. ધેટ મીન્સ એનો એકમ હોઈ શકે નહીં. બરાબર. એકમ નથી તો સિમ્પલ આ જ મેથડ દ્વારા આપણે પારિમાણિક સૂત્ર પણ નક્કી કરી શકીએ. પણ ઉપર પણ બળનું પારિમાણિક સૂત્ર, નીચે પણ બળનું પારિમાણિક સૂત્ર કેન્સલ થઈ જાય. તેને પારિમાણિક સૂત્ર પણ નથી એવું આપણે કહી શકીએ. તેનો મીનિંગ થયો કે સ્થિત ઘર્ષણાંક μs ને એકમ પણ નથી, પારિમાણિક સૂત્ર પણ નથી. એટલે કે એ એકમ રહિત છે અને પરિમાણ રહિત છે. બોલો, ખ્યાલ આવ્યો? તો આ જે સૂત્ર મળ્યું, નવું સૂત્ર, એ આપણે ધ્યાનમાં રાખવાનું, જે દાખલા ગણવા માટે ઉપયોગી થશે. બરાબર. ખાસ આ સૂત્ર fs maximum = μsn, જ્યાં fs maximum મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે, μs સ્થિત ઘર્ષણાંક છે અને કેપિટલ M લંબ બળ છે. બરાબર. તો ખ્યાલ આવી ગયો પહેલો પ્રકાર સ્થિત ઘર્ષણ બળ. બરાબર. મિત્રો હવે આપણે ઘર્ષણ બળનો બીજો પ્રકાર જોઈએ છે, જે છે ગતિક ઘર્ષણ બળ, એટલે કે Fk. બરાબર. ગતિક ઘર્ષણ બળને સમજવા માટે પણ આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લીધેલું છે, જેમાં એક સમક્ષિતિજ સપાટી છે. એ સમક્ષિતિજ સપાટી પર કોઈ એક બ્લોક મૂકેલો છે. આ બ્લોક હવે ગતિમાન છે એવું તમારે સમજવાનું છે, કારણ કે કયું બળ લાગી રહ્યું છે? ગતિક ઘર્ષણ બળ. નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. જે રીતે અગાઉ આપણે ધ્યાનમાં લીધું સ્થિત ઘર્ષણ બળ, તો નામ ઉપરથી ખ્યાલ આવે કે સ્થિત છે. ધેટ મીન્સ કે સ્થિર પદાર્થ ઉપર લાગુ પડે એવું કહી શકાય. બરાબર. અને ગતિક ઘર્ષણ બળ, તો એ પણ નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે પદાર્થ ગતિમાં હોય ત્યારે લાગુ પડે. બરાબર. તો હવે એવું જ આપણે ઇમેજિન કરવાનું છે કે પદાર્થ ઉપર બાહ્ય બળ કેપિટલ F જમણી તરફ લાગી રહ્યું છે, અને એ બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરે છે. બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરે છે, અને એ પદાર્થ ગતિ કરે છે ત્યારે ગતિ અવરોધક બળ લાગુ પડે છે, જે ગતિને ધીમી પાડવાનું કાર્ય કરે છે. બરાબર. પણ એ પદાર્થ કેવી અવસ્થામાં છે? પદાર્થ પોતે ગતિમાન અવસ્થામાં છે. તો પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય ત્યારે લાગુ પડતું ગતિ અવરોધક બળ, જેને કહેવાશે ગતિક ઘર્ષણ બળ. બરાબર. જોવાની વ્યાખ્યા લખેલી છે. સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ Fk કહીએ છીએ. બરાબર.
સંપર્કમાં રહેલી સપાટીઓ, તમે જોઈ શકો છો આ એક સંક્ષિપ્ત સપાટી, એની ઉપર બ્લોક મૂકેલો છે. તો આ સ્થાન એવું છે કે જ્યાં બંને સપાટીઓ એકબીજાના સંપર્કમાં છે. તે સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા, એટલે હમણાં જે ઉદાહરણ આપણે કીધું પ્રમાણે આ સંક્ષિપ્ત સપાટી, એની ઉપર બ્લોકની સપાટી, બ્લોક ગતિમાન અવસ્થામાં છે, પરંતુ બ્લોક ગતિમાન અવસ્થામાં છે તો એની ગતિને ધીમી પાડતું એક વિરુદ્ધ દિશામાં બળ લાગી રહ્યું છે, જેને કહેવાશે ગતિક ઘર્ષણ બળ. કેમ ગતિક ઘર્ષણ બળ કહેવાશે? કારણ કે આપણો પદાર્થ ગતિમાન અવસ્થામાં છે, રાઈટ? જેમ કે આપણે વાહન ચલાવતા હોઈએ તો વાહનની સ્પીડ છે 40 કિલોમીટર/અવર. 40 કિલોમીટર/અવર ની સ્પીડે આપણું વાહન જઈ રહ્યું છે તો શું વાહનના ટાયર ઉપર કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન લાગુ પડતું નથી? એવું છે. વિચાર કરો કે આપણું વાહન ચાલી રહ્યું છે, એટલે કે પદાર્થ ગતિમાન અવસ્થામાં છે, તો શું પદાર્થ ઉપર એટલે કે વાહનના ટાયર ઉપર કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન ઘર્ષણ બળ લાગતું નથી? એવું છે ના. ઘર્ષણ બળ તો લાગે જ છે, પરંતુ પદાર્થ ગતિ કરે છે. એક્સિલરેટર આપીએ છીએ, બરાબર? તો પદાર્થ એ એક્સિલરેટર એટલે કે બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે છે. એનો મીનિંગ શું થયો? એનો મીનિંગ એવો થયો કે બાહ્ય બળનું મૂલ્ય ઘર્ષણ બળ કરતા વધારે છે, માટે એ પદાર્થ ગતિ કરે છે. એટલે એવું નથી કે ઘર્ષણ બળ નથી લાગતું, ઘર્ષણ બળ તો છે જ, પરંતુ ઘર્ષણ બળની વેલ્યુ કેવી છે? બાહ્ય બળ કરતા ઓછી છે, માટે બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરે છે. બરાબર? જેવી બાહ્ય બળની વેલ્યુ ઘટી જશે, ઘર્ષણ બળની વેલ્યુ વધી જશે, તરત પદાર્થ ધીમું થઈ જશે. ધેટ મીન્સ કે વાહન ધીમું પડી જશે અને છેવટે સ્ટોપ થઈ જશે. અને એવી પરિસ્થિતિ ક્યારે થાય? જ્યારે આપણે બ્રેક એપ્લાય કરીએ છીએ ત્યારે, રાઈટ? તો એ જ વસ્તુ તમારે સમજવાની છે, બરાબર? એટલે બાહ્ય બળની અસર હેઠળ આ પદાર્થ ગતિ કરે છે, અને પદાર્થ ગતિમાન અવસ્થામાં છે તો ગતિમાન અવસ્થામાં રહેતા પદાર્થ ઉપર પણ ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે, જે ગતિ અવરોધક બળ છે. પરંતુ પદાર્થ ગતિમાન અવસ્થામાં છે તો એવા ઘર્ષણ બળને આપણે નામ આપી દીધું છે ગતિક ઘર્ષણ બળ, જેનો સિમ્બોલ થશે Fa. બરાબર? ખ્યાલ આવ્યો? તો હવે એના નિયમો ધ્યાનમાં લઈએ. મિત્રો, નિયમો સિમ્પલ છે, જે આપણે સ્થિર ઘર્ષણ બળ માટે ધ્યાનમાં લીધેલા છે. એ જ નિયમો ગતિક ઘર્ષણ બળ માટે છે, ફક્ત સિમ્બોલ બદલાય છે. કારણ કે સ્થિર ઘર્ષણ બળ તો એના માટે સિમ્બોલ આપણે S ધ્યાનમાં લઈશું, ગતિક ઘર્ષણ બળ તો એના માટે સિમ્બોલ આપણે K ધ્યાનમાં લઈશું. બરાબર? બાકી એના એ જ નિયમો છે. જુઓ તમે, પહેલો મુદ્દો, સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. તો આપણે આગળ પણ લખેલું સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. બરાબર? એટલે બંનેનો પહેલો મુદ્દો નિયમો માટેનો એક સમાન છે કે સ્થિર ઘર્ષણ બળ હોય કે ગતિક ઘર્ષણ બળ હોય, બંને એકબીજાના સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. બરાબર? બીજો મુદ્દો, લંબ બળના સમપ્રમાણમાં હોય છે. તો જો સેમ જ લંબ બળના સમપ્રમાણમાં હોય છે, એટલે કે સ્થિર ઘર્ષણ બળ Fs હોય કે ગતિક ઘર્ષણ બળ Fa હોય, બંને લંબ બળ કેપિટલ N ના સમપ્રમાણમાં હોય છે. તો હવે તો સિમ્પલ છે, ચલે છે ની નિશાની દૂર કરીને અચળાંક મૂકી દઈએ તો Fk બરાબર μkn, જ્યાં μk શું છે? ગતિક ઘર્ષણ. કારણ કે μk એ અચળાંક છે, પરંતુ એ અચળાંક આપણે કોના માટે વાપરેલી છે? તો ગતિક ઘર્ષણ બળ માટે, જેથી એને આપણે કહીશું ગતિક ઘર્ષણ. અને હવે આપણે ગતિક ઘર્ષણાંક માટે વ્યાખ્યા એકમ પારિમાણિક સૂત્ર શોધવું છે. તો સિમ્પલ, ગતિક ઘર્ષણાંક μk ને કરતા બનાવો તો કેપિટલ N છેદમાં આવી જાય તો Fk/n, એટલે μk નું સૂત્ર મળી ગયું Fk/n. સૂત્ર પણ તમે જોઈ શકો છો, μs જેવું છે, Fs/n તો Fk/n, રાઈટ? તો હવે આ સૂત્ર ઉપરથી આપણે વ્યાખ્યા એકમ અને પારિમાણિક સૂત્ર લખી શકીએ. બોલો, Fk શું છે? ગતિક ઘર્ષણ બળ. લંબ બળ શું છે? N. બરાબર? N શું છે? તો લંબ બળ છે. તો સિમ્પલ ખ્યાલ છે, ગતિક ઘર્ષણ બળ અને લંબ બળ ના ગુણોત્તરને μk એટલે કે ગતિક ઘર્ષણાંક કહે છે. રાઈટ? વ્યાખ્યા સિમ્પલ છે.
ગતિક ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક ન્યુટન કહે છે. હવે એનો એકમ અને પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લેવા છે. તો Fk ગતિક ઘર્ષણ બળ, n લંબ બળ ઉપર નીચે બળ છે, ધેટ મીન્સ કે એકમ ઉપર નીચે સમાન થાય, કેન્સલ થઈ જાય, પારિમાણિક સૂત્ર પણ ઉપર નીચે સમાન કેન્સલ થઈ જશે. તો એનો મીનિંગ શું થયો કે ન્યુ કે ગતિક ઘર્ષણાંકને કોઈ એકમ નથી, કોઈ પારિમાણિક સૂત્ર નથી, બરાબર? એટલે કે એકમ રહિત અને પરિમાણ રહિત છે, બરાબર? એટલે તમે જોઈ શકો છો કે નિયમો એક સમાન જ છે, બરાબર? ફક્ત સિમ્બોલ બદલાય છે. સ્થિત ઘર્ષણ તો સ્ટેડી એટલે S ધ્યાનમાં લેવાનું, ગતિક ઘર્ષણ તો કાઇનેટિક એટલે K ધ્યાનમાં લેવાનું, બસ, બરાબર? અને આ એક બધાને યાદ રાખવાનું, mu k less than mu s. તેનો મીનિંગ શું થયો કે સ્થિત ઘર્ષણ બળની વેલ્યુ ગતિક ઘર્ષણ બળ કરતા વધારે હોય છે, બરાબર? સ્થિત ઘર્ષણ બળની વેલ્યુ ગતિક ઘર્ષણ બળ કરતા વધારે હોય છે, માટે સ્થિત ઘર્ષણાંક μs ગતિક ઘર્ષણાંક μk કરતા વધારે હોય છે. વધારે કોણ છે? તો સ્થિત ઘર્ષણ બળ, માટે સ્થિત ઘર્ષણાંક μs કેવા હોવા જોઈએ? વધારે હોવા જોઈએ. કોના કરતા? ગતિક ઘર્ષણાંક કરતા, બરાબર? એટલે આ કન્ડિશન યાદ રાખો, μk less than μs, બરાબર? મિત્રો, હવે આપણે ઘર્ષણ બળનો ત્રીજો પ્રકાર ધ્યાનમાં લઈએ છીએ, જે છે રોલિંગ ઘર્ષણ બળ. તો મિત્રો, રોલિંગ ઘર્ષણ બળ સમજતા પહેલા આપણે રોલિંગ ગતિ વિશે માહિતી મેળવવી પડશે. રોલિંગ ગતિ શું છે એ સમજવા માટે આપણે આ આકૃતિ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? આપણે એવું ધ્યાનમાં લીધેલું છે કે આ કોઈ એક ઢાળ છે, આ ઢાળ ઉપર કોઈ એક વર્તુળાકાર પદાર્થ ઉપરથી નીચે તરફ ગતિ કરી રહ્યો છે. આ તીર દર્શાવેલું છે, એ દિશામાં પદાર્થ ગતિ કરી રહ્યો છે, બરાબર? હવે આ જે ગતિ થઈ રહી છે એ સરક્યા વિના ગબડતો પદાર્થ છે, એવી ગતિ છે. હવે ક્વેશ્ચન એ થાય કે સરક્યા વિના ગબડતો પદાર્થ, એનો મીનિંગ શું થયો? તો સિમ્પલ છે કે આ જે સપાટી છે, ઢાળની સપાટી, એ સપાટી જો લીસી સપાટી હોય, એકદમ લીસી સપાટી કે જેમાં ફ્રિક્શન છે પણ કેવું છે? સામાન્ય છે, બરાબર? તો એવી સપાટી ઉપર પદાર્થ જ્યારે આ રીતે આમ ગતિ કરે છે તો એ સપાટી કેવી છે? સામાન્ય જ ફ્રિક્શન ધરાવે છે, એટલે કે લીસી સપાટી છે. તો પદાર્થ એની ઉપર આ રીતે સરકે છે એવું કહી શકાય, બરાબર? પરંતુ જો આ જે સપાટી હોય એ સપાટી ઉપર રફ સપાટી હોય, રફ સપાટી હોય તો ઘર્ષણ બળ કેવું હશે? વધારે હશે. ધેટ મીન્સ કે ક્યાંક ક્યાંક સપાટી ઉપર નાના નાના ખાડા ખડીએ છે, એવું તમારે ધ્યાનમાં લેવાનું છે, બરાબર? આ રીતે નાના નાના ખાડા ખડીએ છે, બરાબર? આ રીતે ક્યાંક આડી અવળી રફ સપાટી છે. તો પદાર્થ એકદમ ઈઝીલી આ રીતે સરકવાનો નથી, પણ એ કેવું થશે? ગબડતો થશે. અને ગબડે છે ધેટ મીન્સ કે આ રીતે રોલ કરતો જાય છે. રોલ કરવું એટલે શું થયું કે પદાર્થ આ રીતે ગતિ કરે છે, બરાબર? આ રીતે ગોળ ફરતો રોલ કરતો નીચે આવે છે, એવું આપણે કહી શકાય. એટલે સરક્યા વિના ગબડતો પદાર્થ, જેમાં રોલિંગ ગતિ જોવા મળે છે. અને રોલિંગ ગતિ કોને કહી શકાય? તો મિત્રો, તમારે એક બાજુ 5મા ચેપ્ટરની જોડે બીજી બાજુ 7મું ચેપ્ટર ચાલે છે. 7મા ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં તમે દ્રવ્યમાન કેન્દ્ર વિશે ભણી ગયા. દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે પદાર્થનું, આમ તો સિમ્પલ લેંગ્વેજમાં કહી શકીએ કે એવું બિંદુ કે જ્યાં આખા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્રિત થાય છે, રાઈટ? તો એ મોસ્ટ ઓફ સેન્ટર હોય છે, બરાબર? મોટા ભાગના પદાર્થો માટે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર હોય છે, બરાબર? સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર કે જ્યાં આખા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્રિત થતું હોય એવું બિંદુ, જેને દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ કહે છે. અને એ મોટા ભાગના પદાર્થો માટે સેન્ટર જ હોય છે, બરાબર?
તો માની લઈએ કે આ જે પદાર્થ આપણે ધ્યાનમાં લીધેલો છે એનો સેન્ટર પોઈન્ટ આ છે, જે છે દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ. બરાબર. તો હવે આ પદાર્થ ઉપરથી નીચે તરફ આવે છે. બોલો, પદાર્થ ઉપરથી નીચે તરફ આવે છે તો આ રેખીય ગતિ થઈ રહી છે એવું આપણે કહી શકીએ. બરાબર, રેખીય ગતિ થઈ રહી છે કારણ કે આ દ્રવ્યમાન કેન્દ્ર છે, એ દ્રવ્યમાન કેન્દ્ર પણ પદાર્થની સાથે સાથે ઉપરથી નીચે તરફ આવી રહ્યું છે. બરાબર, એટલે કેવી ગતિ થઈ રહી છે? રેખીય ગતિ. અને પદાર્થ આ જે એરો દર્શાવેલો છે એ રીતે રોલ કરતો કરતો, આ રીતે ગોળ ફરતો ફરતો, રોલ કરતો કરતો નીચે આવે છે. ધેટ મીન્સ કે પદાર્થ પોતે ચાક ગતિ કરે છે. આ રીતે ગોળ ગતિ થવી, વર્તુળાકાર દિશામાં ગતિ થવી, એને કઈ ગતિ કહેવાય? ચાક ગતિ. તો એક જ પદાર્થ બે પ્રકારની ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્ર ઉપરથી નીચે આવે છે, રેખીય ગતિ થાય છે. પદાર્થ રોલ કરતો કરતો નીચે આવે છે, ચાક ગતિ થાય છે. તો જે પદાર્થમાં રેખીય ગતિ ઉપરાંત ચાક ગતિ જોવા મળે તેવા પદાર્થની ગતિને રોલિંગ ગતિ કહે છે. અને જે મોટા ભાગે સરક્યા વિના ગબડતા દ્રઢ પદાર્થોમાં જોવા મળે છે. બરાબર, ખ્યાલ આવ્યો રોલિંગ ગતિ શું છે? અને જ્યારે આવી રોલિંગ ગતિ થતી હોય તો જે દિશામાં પદાર્થ રોલ કરતો કરતો આવે છે, એટલે કે ગતિ કરે છે, એ ગતિની વિરુદ્ધ દિશામાં એક ઘર્ષણ બળ લાગુ પડે છે, જેને આપણે રોલિંગ ઘર્ષણ બળ Fr કહીશું. આ પદાર્થ ઉપરથી નીચે તરફ આવે છે, બરાબર, આ દિશામાં ગતિ કરે છે, પરંતુ એની ગતિ કેવી છે? રોલિંગ ગતિ છે. કેમ રોલિંગ ગતિ છે? કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે અને પદાર્થ પોતે ચાક ગતિ કરે છે. એની મિશ્રિત ગતિ, રેખીય ગતિ પ્લસ ચાક ગતિ, મિશ્રિત ગતિને રોલિંગ ગતિ કહે છે. અને આવી રોલિંગ ગતિમાં જે દિશામાં ગતિ થતી હોય, જે દિશામાં ગતિ થતી હોય એ ગતિની વિરુદ્ધ દિશામાં આ સંપર્ક સપાટી પાસે જે ઘર્ષણ બળ લાગે તેને આપણે રોલિંગ ઘર્ષણ બળ Fr કહીશું, જે આ ગતિને ધીમી પાડવાનું કાર્ય કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? જો લખેલું છે સરક્યા વિના ગબડતા દ્રઢ પદાર્થોમાં ગતિની વિરુદ્ધ દિશામાં સંપર્ક સપાટી પાસે ઉદ્ભવતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. આ સરક્યા વિના ગબડતો દ્રઢ પદાર્થ છે, એમાં ગતિની વિરુદ્ધ દિશામાં સંપર્ક સપાટી પાસે જે ઘર્ષણ બળ ઉદ્ભવે છે તેને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. બોલો, વ્યાખ્યા ખ્યાલ આવ્યો? હવે નિયમો. તો નિયમો તો એ જ છે જે અગાઉ આપણે સ્થિર ઘર્ષણ બળ માટે ધ્યાનમાં લીધા, ગતિક ઘર્ષણ બળ માટે ધ્યાનમાં લીધા, એ જ નિયમો રોલિંગ ઘર્ષણ બળ માટે પણ છે. ફક્ત ચેન્જ શું છે? તો સિમ્બોલ બદલાય છે. બરાબર, જે રીતે સ્થિર માટે S, ગતિક માટે K, એ જ રીતે રોલિંગ માટે R સિમ્બોલ ધ્યાનમાં લેવાનું. બાકી નિયમો એના એ જ છે. બરાબર, જેમ કે ગતિક ઘર્ષણ બળ માટે પહેલો નિયમ હતો સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, એ જ કોપી મારવાનો. રોલિંગ ઘર્ષણ બળ માટે પણ પહેલો નિયમ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. બરાબર, લંબ બળના સમપ્રમાણમાં હોય છે, કોપી પેસ્ટ. રોલિંગ ઘર્ષણ બળ પણ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. બરાબર, એટલે કે Fr ચલે છે n, ચલે છે ની નિશાની દૂર કરીને અચળાંક મૂકી દો. Fr બરાબર μr. μr શું છે? તો અચળાંક છે, પરંતુ કોના માટે વાપરેલ છે? રોલિંગ ઘર્ષણ બળ માટે, જેથી એને કહેવાશે રોલિંગ ઘર્ષણાંક. μr = રોલિંગ ઘર્ષણાંક. જેને કરતા બનાવો તો n છેદમાં આવી જાય તો Fr/n. તો μr નું સૂત્ર મળી ગયું Fr/n. જેના આધારે આપણે μr માટે વ્યાખ્યા ધ્યાનમાં લઈએ. રોલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા Fr રોલિંગ ઘર્ષણ બળ, n લંબ બળ. તો રોલિંગ ઘર્ષણ બળ અને લંબ બળ ના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહે છે. રોલિંગ ઘર્ષણ બળ અને લંબ બળ ના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહે છે. Fr રોલિંગ ઘર્ષણ બળ, n લંબ બળ. ઉપર નીચે બળ છે, ધેટ મીન્સ કે એકમ કેન્સલ, પારિમાણિક સૂત્ર કેન્સલ. તેનો મીનિંગ શું થયો? કે રોલિંગ ઘર્ષણાંક એકમ રહિત છે
પરિમાણ રહિત છે, બરાબર? તે એકમ રહિત અને પરિમાણ રહિત છે. હવે આ મુદ્દો પણ આની જેમ ધ્યાનમાં રાખવાનો, બરાબર? સૌથી વધારે વેલ્યુ સ્થિત ઘર્ષણ બળની છે, બરાબર? એના કરતા સેજ એક ઓછી વેલ્યુ છે ગતિક ઘર્ષણ બળની, અને એનાથી પણ ઓછી વેલ્યુ છે રોલિંગ ઘર્ષણ બળની. તો એનો મીનિંગ શું થયું કે રોલિંગ ઘર્ષણ બળ સૌથી ઓછું છે, બરાબર? એનાથી સેજ એક વધારે લાગુ પડે છે ગતિક ઘર્ષણ બળ, એનાથી સેજ એક વધારે લાગુ પડે છે સ્થિત ઘર્ષણ બળ. તો એના આધારે આપણે ઘર્ષણાંકને ધ્યાનમાં લેવાના છે. તો μs સ્થિત ઘર્ષણાંકની વેલ્યુ સૌથી વધારે થશે, એનાથી સેજ એક ઓછી વેલ્યુ થશે ગતિક ઘર્ષણાંક μk ની, અને એનાથી પણ ઓછી વેલ્યુ થશે μr એટલે કે રોલિંગ ઘર્ષણાંક. માટે આ કન્ડિશન યાદ રાખવાનું, μs greater than μk greater than μr, જે દર્શાવે છે μs ની વેલ્યુ આ બંને કરતા વધારે છે, μk ની વેલ્યુ આ બંનેની વચ્ચે હોય છે, અને μr આ બંને કરતા ઓછા હોય છે. μs greater than μk greater than μr, બરાબર? તો મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ઘર્ષણ બળ વિશે ટોટલી માહિતી મેળવી લીધેલી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઘર્ષણ બળ વિશેના દાખલા સોલ્વ કરીશું.